આપણી વાતમાં આગળ અને સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી નિર્ણય ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપાશે આર્થિક સહાય માળખાકીય સુવિધાઓ વધારવા માટે આ સહાયની જાહેરાત કરાઈ છે વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષથી 5 વર્ષ માટે અમલ કરાશે સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા 80-20ના ધોરણે સહાય આપવામાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે તો શિક્ષણલક્ષી આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આર્થિક સહાય આપવામાં આવશે માળખાકીય સુવિધાઓ વધારવા માટે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષથી 5 વર્ષ માટે અમલ કરાશે સુગમ્ય સુવિધાઓ ઊભી કરવા 80-20ના ધોરણે સહાય આપવામાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે 10 લાખથી 1.50 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે